નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વિપક્ષ નેતાએ બોલાવેલી પ્રી મોન્સૂનની સમીક્ષા મીટિંગમાં અધિકારીઓ ગાયબ। જૂઠાણું પકડાઈ જવાના ડરથી અધિકારીઓ ભાગે છે। પાયલ સાકરિયા। પ્રી મોન્સૂન કામગીરીને લગતા રિપોર્ટ તદ્દન બોગસ, ફક્ત કાગળ પર કામગીરી બતાવવામાં આવી છે। પાયલ સાકરિયા। અમે વિપક્ષ તરીકેની ફરજ બજાવી, પરંતુ પાલિકા પોતાની ફરજ ચૂકી। ब्यूरो रिपोर्ट कलम समाचार सूरत। જી આજે અમારી સમીક્ષા બેઠક હતી। તમામ કોર્પોરેટરો સાથે અમે સમીક્ષા બેઠક જે જૂનો કોન્ફરન્સ રૂમ છે સ્ટેન્ડિંગનો, ત્યાં અમે આજે મીટિંગ ગોઠવેલી હતી, જેની જાણ અમે અઠવાડિયા અગાઉ કમિશનરને લેખિતની અંદર કરેલી હતી। પરંતુ દુઃખની વાત એ છે કે આજે તમામ અધિકારીઓને અમે રિપોર્ટ લઈને આવવાનું કીધું હતું કે પ્રી મોન્સૂન કામગીરી કેટલા હદ સુધી થઈ છે, કેટલી બાકી છે। તમામ રિપોર્ટો સાથે આજે આ જગ્યા પર એટલે કે મીટિંગ હોલની અંદર હાજર રહી અને ખરી હકીકત જે છે અમને જણાવે, જેથી ખબર પડે કે સુરત શહેરની અંદર જે દર વર્ષે પૂર આવે છે, ખાડી પૂર આવે છે, લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે, ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે, વાહન વ્યવહાર બંધ થઈ જતા હોય છે, આવી ઘણી બધી સમસ્યાઓ દર વર્ષે સર્જાતી હોય છે। અને આ ના સર્જાય એના માટે સુરત મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા સારા કરાવવા, ખાડી સફાઈ કરાવી, રસ્તાઓની અંદર ખાડા હોય, પછી ચેમ્બરો સફાઈ કરાવી, તમામ પ્રકારની કામગીરી કરતા હોય છે। પરંતુ ગઈકાલે અમે અને છેલ્લા 2 દિવસથી તમામ કોર્પોરેટરો સાથે સુરતના અલગ અલગ વિસ્તારની અંદર વિઝિટ કરી, ખાડીઓની વિઝિટ કરી અને ત્યાં ખરેખર સમીક્ષા કરી કે ખરા અર્થની અંદર જે પ્રમાણે કામગીરીના રિપોર્ટ આ બનાવવામાં આવે છે એ પ્રમાણે કામગીરી થઈ છે કે નહીં, અને જેની જાણ આ અધિકારીઓને થઈ ગઈ હશે। એટલે આજે કોઈ વ્યક્તિ, કોઈ અધિકારીઓ હાજર નહોતા રહ્યા, જે ગંભીર બાબત છે। માત્ર 2 જૂનના 2 જ અધિકારીઓ અને એ બી ડેપ્યુટી લેવલના અધિકારીઓ હાજર રહ્યા હતા। પરંતુ જે આમાં સવાલ એ છે કે જે પ્રમાણેના રિપોર્ટ બનાવ્યા છે, જે પ્રમાણેની ખરી હકીકત છે, એ તમામ પુરાવાઓ સાથે આજે અમે અધિકારીઓને પૂછવાના હતા, જવાબો માંગવાના હતા। એમને કદાચ ખ્યાલ આવી ગયો હશે એટલે કોઈ હાજર નહોતું રહ્યું। હવે સવાલ એ છે કે આવનારા સમયની અંદર જ્યારે વરસાદ પડશે, કોઈ ખાડીપૂરની ઘટના બનશે, અથવા તો જે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યા છે એ ભરાશે, તો એના માટે જવાબદાર કોણ? અત્યાર સુધી શાસકો ભાગતા હતા, ભાજપના જે આગેવાનો અને તમામ નેતાઓ ભાગતા હતા, પરંતુ આજે પહેલી વખત અધિકારીઓએ પણ મોઢા સંતાડવા પડ્યા છે, કેમ કે એમણે કામગીરી કરી નથી તો કયા મોઢે જવાબ આપે, એટલા માટે એ લોકોએ મોઢા સંતાડ્યા છે। આ બાબતે અમે કમિશનરને આજે પણ લેખિતમાં માંગણી પૂછીશું, સવાલ કરીશું કે કયા કારણોસર એ હાજર નહોતા રહ્યા, અને એ હાજર નહોતા રહ્યા તો સાથે એમના જે નીચેના જે અધિકારીઓ છે એમને તો હાજરી આપવા માટે એમને સૂચન કરવું જોઈએ, છતાં પણ કોઈ હાજર નહોતા રહ્યા। આનો મતલબ સાફ થાય છે કે અધિકારીઓને, માનનીય કમિશનરશ્રીને, શાસકોને લોકોની સુવિધા માટે, લોકોને આવનારા સમયની અંદર કેમ દુવિધા ના થાય એના માટેની કોઈ અગત્યતા, કોઈ ગંભીરતા નથી। એના કારણે આજની આ મિટિંગમાં હાજર નહોતા રહ્યા, એમની પાસે જવાબ નહીં હોય એટલા માટે હાજર નહોતા રહ્યા। પરંતુ હવે જો પાણી ભરાવાના પ્રશ્ન, ખાડીપુર આવવાના પ્રશ્ન, આવી કોઈ પણ ગંભીર પરિસ્થિતિ સર્જાશે તો એના માટે જવાબદાર માત્ર ને માત્ર શાસકો નહીં, પરંતુ આ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હશે। અને આવું જો થશે તો આવનારા સમયની અંદર તમામ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, સંગઠન તમામની સાથે અમે વિરોધ નોંધાવીશું।